નવસારી અને બારડોલી લોકસભાની ચૂંટણીમાં સુરતના પણ કેટલાક વિસ્તારો આવતા હોય જ્યાં મતદાન થનાર છે, તો આ અંગે સુરત કલેક્ટરે મતદાનને લઈ માહિતી આપી હતી. સુરત લોકસભા બેઠક પર આ વખતે મતદાન થનાર નથી. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે, ત્યારે નવસારી અને બારડોલી લોકસભાની ચૂંટણીને લઈને સુરત કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જિલ્લા કલેક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું કે ચૂંટણી કાર્ડ સિવાય મતદારો મતદાન કરવા માટે અન્ય 12 જેટલા પુરાવો રજૂ કરી શકશે. મતદાર કાપીનું ફક્ત જાણકારી માટે ઉપયોગ કરાશે. મતદાનના પુરાવા તરીકે થશે નહીં. મતદાન મથકની 100 મીટરની હદમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે. મતદાન મથક ખાતે ગરમીને ધ્યાનમાં લઈ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી. ઉપરાંત છાંયડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તો દિવ્યાંગ લોકો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરાઈ છે. મેડિકલ કિટ સાથે મેડિકલ ટીમને પણ મતદાન મથકો પર હાજર રાખવામાં આવશે. ઇમરજન્સીને પહોંચી વળવા 108ની દરેક એમ્બ્યુલન્સમાં તમામ દવા અને સાધન સામગ્રી રાખવામાં આવશે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું કે સુરત શહેર અને જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરત શહેરમાં 4266 તેમજ જિલ્લામાં 2200 જેટલા પોલીસ અધિકારી, પોલીસ કર્મચારી, CAPF, SRF અને હોમગાર્ડ ફરજ બજાવશે. નવસારી લોકસભા મત વિસ્તારની 4 વિધાનસભામાં 535 મતદાન મથકો પર સુરત પોલીસનો બંદોબસ્ત રહેશે. નવસારી લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ 4 વિધાનસભા બેઠકોના 535 મતદાન મથકોમાંથી પોલીસ કમિશનર, સ્પેશિયલ કમિશનર, 3 જોઈન્ટ પોલીસ કમિશનર, 11 DCP, 27 ACP, 100 PI, 260 PAC, 1600 પોલીસ સ્ટાફ, CAPFની 3 કંપની મળી 270 પોલીસ ફોર્સ, 27 જવાનોની 1 SRP પ્લાન્ટૂન અને 1966 હોમગાર્ડ સહિત કુલ 4266 પોલીસ કર્મીનો સ્ટાફ રહેશે. આપણે સૌ જાણીએ છીએ કે આવતીકાલે બારડોલી સંસદીય મતવિસ્તાર અને નવસારી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ સુરત જિલ્લાની 9 અસેમ્બલી સેગમેન્ટ માટે આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજવાના છે. આ બાબતમાં પહેલાં પણ મીડિયાના મિત્રોને જાણકારી આપેલી છે, પણ આપના થકી આજે સ્પેસિફિક રાખવાનું, જે પ્રેસ કોન્ફરન્સ રાખવાનું આશય એ છે કે ઇલેક્શનને લગતી કેટલીક બાબતો છે એ આપના થકી સિટીઝન્સને એની માહિતગાર કરવામાં આવે. તો જેમ મેં વાત કરી કે ટાઈમિંગ છે સવારે 7 વાગ્યાનું 6 વાગ્યા સુધીનું છે, અને આપણે જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ છે એ દરેક વોટર્સને ઘરે ઘરે ત્યાં જઈને BLO દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે. છતાં કોઈને સ્લીપ ના મળી હોય કે એ થઈ ગયા હોય તો ઇલેક્ટ્રોનિકલી પણ electoralsearch.in એમાં પણ ચેક કરી શકે છે. ECIની જે વેબસાઇટ છે એમાં પોતાનું નામ, ભાગ નંબર અને કયા મતદાન મથક ઉપર જઈને એમને વોટ નાખવાનું છે એ પણ એ જોઈ શકે છે. વોટ નાખવા માટે ઇલેક્શન કાર્ડ કે ઇપિક કાર્ડ છે એ તો છે જ, પણ એની સાથે 12 વૈકલ્પિક પુરાવા જેમ કે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પેન કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેંક પાસબુક, સ્માર્ટ કાર્ડ જે છે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર દ્વારા સ્માર્ટ કાર્ડ, પાસપોર્ટ, આ ટાઈપના જે 12 જેટલા ડોક્યુમેન્ટ્સ છે એ પણ માન્ય ડોક્યુમેન્ટ્સ છે. એની સાથે સાથે જ એક એ પણ જણાવવા માગીએ છીએ કે જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ જે મતદાર કાપલી BLO દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે એ ફક્ત લોકોની જાણકારી માટે છે, એનાથી મતદાન નહીં થઈ શકે, એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તમામ મતદાન મથકની જે 100 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોન પણ લઈ જવાની જે છે મનાઈ છે, એટલે આનું આયોજન કરીને જ લોકો વોટ નાખવા નીકળે. ગરમીની સ્થિતિએ અમે મતદાન મથકો ઉપર વિશેષ સુવિધા કે ચોખ્ખા પીવાનું પાણી છે, શેડ છે, છાંયડાની જે વ્યવસ્થા છે, પછી મેડિકલ કિટ્સ છે, વ્હીલચેર વગેરે, અને આ બધી જે વ્યવસ્થાઓ છે જે અશોર્ડ મિનિમમ ફેસિલિટીઝ જે છે અમે ઊભી કરેલી છે. અને કોઈ પણ નાગરિકોને વોટ નાખતી વખતે તકલીફ ના પડે એને બાબતના પૂરતા પ્રયત્નો, પૂરતા જે ઇંતજામ છે એ તંત્ર દ્વારા કરવામાં આવેલ છે. દરેક જગ્યાએ 108ની એમ્બ્યુલન્સ સાથે પણ અમે પોલિંગ સ્ટેશન્સને માર્ક કર્યું છે, જેને કરીને કોઈ પણ પ્રોબ્લેમ થાય તો એનું સોલ્યુશન આવી શકે.